શ્રાવણ માસ મહાત્મ્ય ત્રીજો અધ્યાય। સનતકુમારે ભગવાન શંકરને કહ્યું, હે દેવ, તમે મને વ્રત સમુદાયનો ઉદ્દેશ્ય કહી સંભળાવ્યું, પણ હજુ મને તૃપ્તિ નથી થઈ। આ બધું તમે મને સવિસ્તાર રૂપથી કહો, જેના શ્રવણથી હું કૃતકૃત્ય થઈ જાઉં। ત્યારે ભગવાન શંકરે સનતકુમારને કહ્યું, જો વિદ્વાન પુરુષ શ્રાવણ માસમાં નક્તવ્રત કરે તો તેને 12 માસમાં નક્તવ્રત કરવાનો ફળ પ્રાપ્ત થાય છે। સૂર્યાસ્તના 3 ઘડી પહેલાં રાત્રિ ભોજનને નક્તવ્રત કહે છે, માટે નક્તવ્રતમાં સૂર્યાસ્તથી 3 ઘડી પહેલાં ભોજન કરવું। સૂર્યાસ્ત પછીના 3 ઘડીને સંધ્યાકાળ કહેવામાં આવે છે। આહાર, મૈથુન, નિદ્રા અને સ્વાધ્યાય આ 4 કાર્યો સંધ્યાકાળમાં ન કરવા। ગૃહસ્થ અને સંન્યાસીના ભેદથી નક્તવ્રત 2 પ્રકારના કહ્યા છે। પંડિતોએ ગ્રહસ્થ માટે નક્ષત્રના ઉદય પછી રાત્રિ ભોજનને નક્તવ્રત કહ્યું છે। સંન્યાસીઓ માટે રાત્રિનો સમય નિષિદ્ધ હોવાથી દિવસના 8મા ભાગમાં ભોજન કરવાનો વિધાન છે। ગૃહસ્થી વિધિ દ્વારા રાત્રે નક્તવ્રત કરવું। સંન્યાસીઓ, વિધવા તથા વિધુર પુરુષોએ સૂર્યાસ્ત પહેલાં ભોજન કરવું। જે પુત્રવાન અને આશ્રમહીન તથા સ્ત્રીવિહીન પુત્રવાન વિધુર પુરુષે રાત્રે ભોજન કરવું, કારણ જે પુત્રવાન હોય તે આશ્રમી હોય છે। શ્રાવણ માસમાં નક્તવ્રત કરનાર પ્રાણી ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે। શ્રાવણ માસના પ્રારંભમાં પડવા તિથિમાં પ્રાતઃકાળે સંકલ્પ કરવો કે શ્રાવણ માસમાં 1 મહિનો બ્રહ્મચર્યનું પાલન કરીશ અને દરરોજ સવારે સ્નાન કરીશ। નક્તવ્રત, રાત્રિશયન અને પ્રાણીઓ ઉપર દયાભાવ રાખીશ। હે દેવ, વ્રતની શરૂઆત કર્યા પછી સમાપ્તિ પહેલાં જ અગર મારી મૃત્યુ થઈ જાય તો હે જગતપતિ, તમારા પ્રસાદથી એ વ્રત પરિપૂર્ણ કરજો। બુદ્ધિમાન પુરુષે શ્રાવણ માસની શરૂઆતમાં આવો સંકલ્પ કરીને નક્તવ્રત કરવું। હે મુનિ, હવે તમે ઉત્તમ લક્ષ્ય પૂજાની વિધિ સાંભળો। લક્ષ્મીની ઈચ્છાવાળા મનુષ્યે બિલ્વપત્રોથી, શાંતિની કામનાવાળા મનુષ્યે દુર્વાથી તથા આયુષ્યની ઈચ્છાવાળા મનુષ્યે ચંપાના ફૂલો વડે ભગવાન હરિનું પૂજન કરવું। વિદ્યાની ઈચ્છાવાળા મનુષ્યોએ મલ્લિકા અને ચમેલીના ફૂલોથી પૂજન અર્ચન કરવું। તુલસી દળોથી ભગવાન વિષ્ણુ અને શિવ પ્રસન્ન થાય છે। પુત્રની કામનાવાળા મનુષ્યોએ કટેરીના ફૂલોથી પૂજા કરવી। દુઃસ્વપ્નના નાશ માટે ઉત્તમ ધ્યાનથી અર્ચન કરવું। દેવના સમક્ષ કમળ, સાથીઓ, ચક્ર અને રંગોળી બનાવીને પ્રભુનું પૂજન કરવું। આવી રીતે સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ માટે બધા ફૂલ અને ફળોથી ભગવાનનું પૂજન કરવું। લક્ષ્ય પૂજાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે। પૂજા પછી અંતમાં ઉદ્યાપન કરવું। તે માટે મંડપ બનાવીને મંડપના 3જા ભાગમાં વેદી બનાવવી। પુણ્યાહ વાચન કરીને આચાર્યનું વરણ કરવું। મંડપમાં પ્રવેશ કરીને રાત્રે ભજન, કીર્તન અને વેદપાઠથી જાગરણ કરવું। વેદી ઉપર ઉત્તમ ચતુર્લિંગતો ભદ્ર બનાવીને એના મધ્યમાં ભાતથી સુંદર કૈલાશ બનાવવું। વેદી ઉપર તાંબાના કળશની સ્થાપના કરીને તેમાં પંચપલ્લવ અને સૂક્ષ્મ વસ્ત્ર રાખવા। તેની ઉપર ઉમાપતિની સ્વર્ણ પ્રતિમાને સ્થાપિત કરીને પંચામૃતથી સ્નાન કરાવીને અર્ચન કરવું।
નૈવેદ્યયુક્ત ધૂપ દીપ ગીત વાદ્ય શિવસહસ્રનામથી હવન કરવું. જે મંત્ર દ્વારા પૂજા કરી હોય એ જ મંત્રથી હવન કરવું. શર્કરા ઘૃતયુક્ત ચરુથી હવન કરવું. પછી કૃત હવન કરીને પૂર્ણાહુતિ કરવી. પ્રથમ વસ્ત્ર અલંકાર અને ભૂષણથી આચાર્યની પૂજા કરવી. પછી બ્રાહ્મણની પૂજા કરીને દક્ષિણા દેવી. જે મંત્રોથી ઉમાપતિની લક્ષ્ય પૂજા કરી હોય તે બધી વસ્તુનું દાન કરવું. દીવો પણ દાન કરવો. સંપૂર્ણ ઈચ્છાઓની સિદ્ધિ માટે સોનાની વાટ અને ચાંદીનો દીવો બનાવીને ગોઘૃત સહિત દાન કરવું. ભગવાનને ક્ષમા પ્રાર્થના કરીને બ્રાહ્મણોને જમાડવા. હે મુનિ, જે મનુષ્ય આવી રીતે સવિધિ મારું પૂજન અર્ચન કરે છે તેની ઉપર હું પ્રસન્ન થાઉં છું. આ બધા કાર્ય શ્રાવણ માસમાં કરવાથી તે અનંત ફળને આપનારા છે. આ માસમાં જે મૌન વ્રત કરે છે તે શ્રેષ્ઠ વક્તા થાય છે. ભોજનના સમયે દિવસે અથવા રાત્રિમાં અથવા દિવસમાં પણ મૌન વ્રત કરી શકાય. મૌન વ્રતમાં ઘંટ અને પુસ્તકનો દાન કરવાથી તે બધા શાસ્ત્રોના જાણકાર વેદ વેદાંગના પારગામી થાય છે. મૌન વ્રતના મહાત્મ્યથી બુદ્ધિમાં બૃહસ્પતિના તુલ્ય થાય છે. મૌન વ્રત કરવાવાળા પ્રાણીનો કોઈ સાથે પણ કલહ નથી થતો. માટે મૌન વ્રત ઉત્તમ છે.